બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 37 કર્ણાટક રાજ્યના ચિકમંગલુરમાં આવેલા શ્રી અમૃતેશ્વર મંદિર વિશે। અમૃતેશ્વર મંદિર હોયસાલ સ્થાપત્ય કર્ણાટકના લાંબા ઇતિહાસ અને વારસાની યાદ અપાવે છે। ચિકમંગલુર શહેરથી લગભગ 67 કિલોમીટર ઉત્તરમાં અમૃતપુરામાં આવેલું શ્રી અમૃતેશ્વર મંદિર 12મી સદીનું મંદિર છે, જે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની મુખ્ય લાક્ષણિકતાઓને મૂર્તિમંત કરે છે। જ્યારે હજારો ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળ છે, આ મંદિર 12મી સદીમાં હોયસાલ રાજા વીર બલ્લાલાના શાસનકાળ દરમિયાન સેનાપતિ અમૃતેશ્વર દંડનાયક દ્વારા બનાવવામાં આવ્યું હતું। હોયસાલનો ઉદય પણ એક ચોક્કસ આકૃતિના દર્શન અને પ્રસાર સાથે થયો છે, જે આજે પણ કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે। કર્ણાટકના સૌથી પ્રખ્યાત શિલ્પકારોમાંના એક મલ્લિતામાં હતા અને એવું માનવામાં આવે છે કે તેમણે અમૃતપુરામાં પોતાની સ્થાપત્ય કારકિર્દીની શરૂઆત કરી હતી, જે સુવર્ણ સ્થાપત્ય યુગની શરૂઆત સૂચવે છે। આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ છે અને શિવલિંગ એ નેપાળની કાંદીકેવાલે નદીમાંથી લાવવામાં આવેલી 300 વર્ષ જૂની ત્રિમૂર્તિ છે। શિવલિંગની બાજુમાં શારદા દેવીની મૂર્તિ બિરાજમાન છે। અમૃતેશ્વર મંદિરમાં કરવામાં આવતી કેટલીક મહત્વપૂર્ણ વિધિઓમાં બિલ્વ અર્ચના અને કુમકુમ અર્ચનાનો સમાવેશ થાય છે। આ મંદિર ભદ્રા નદીના જળાશય પાસે શાંત સ્થળે આવેલું છે। 12મી સદીની આ રચના હોયસાલ સ્થાપત્યની ઘણી વિશેષતાઓને અનુસરીને બનાવવામાં આવી હતી। ઘણા નિષ્ણાતો આ મંદિરને જૂની હોયસાલ શૈલીના સ્થાપત્યનો ભાગ ગણાવે છે। અમૃતેશ્વર મંદિરના સૌથી જૂના ભાગો મંડપ, ગર્ભગૃહ, સુખાનસી અને નવરંગ છે અને સમય જતાં તેમાં વધુ ઉમેરો અને સુશોભન કરવામાં આવ્યું છે। વિસ્તૃત હોલ અથવા મંડપ હોયસાલ શૈલીના મંદિરના મહત્વપૂર્ણ ભાગોમાંનો એક છે। અમૃતેશ્વર મંદિરના મંડપમાં ઘણા પ્રભાવશાળી સ્તંભો છે, જે અલંકૃત અને લેદથી બનાવેલા છે। ખુલ્લા અને બંધ મંડપમાં વિસ્તૃત ફૂલોની ડિઝાઇન સાથે અનેક આંતરિક છતની રચનાઓ છે। અમૃતેશ્વર મંદિરનો શિખર રાક્ષસોના ચહેરાઓ અને નાના સ્તંભોને જટિલ કોતરણીથી શણગારવામાં આવ્યા છે। મંદિરના એક સ્તંભ પર હોયસાલનું પ્રતીક છે, જે સિંહ સાથે લડતો દેખાય છે। સુખનાસી સ્તંભ પર મુલાકાતીઓ ભગવાન શિવને ગજાસુરનો વધ કરતા દર્શાવતું વિગતવાર પેનલ પણ જોઈ શકાય છે। મંદિરની દિવાલ પરની શિલ્પો મુલાકાતીઓને હોયસાલ રાજવંશના આધ્યાત્મિક વલણને વ્યાખ્યાયિત કરતી મહત્વપૂર્ણ હિન્દુ માન્યતાઓ અને વાર્તાઓ પર નજર નાખે છે। મંદિરની એક મહત્વપૂર્ણ શિલ્પકૃતિ દક્ષિણ દિવાલ પર મળી શકે છે, જે રામાયણની ઘટનાઓ દર્શાવે છે। ઉત્તર બાજુએ મહાભારત સહિતની મહત્વપૂર્ણ હિન્દુ પૌરાણિક વાર્તાઓ દર્શાવતી પેનલો પણ છે। બાબુ, ક્યારેક કર્ણાટક બાજુ જવાનું થાય અને જો સમય હોય તો ચિકમંગલુરમાં આવેલા શ્રી અમૃતેશ્વર મંદિરની મુલાકાત લેજો અને ભગવાન શિવના દર્શન કરી જીવનને ધન્ય કરજો। તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 37 કર્ણાટક રાજ્યના ચિકમંગલુરમાં આવેલા શ્રી અમૃતેશ્વર મંદિર વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।